ત્યાં તો પાળીઓ કરીને આયા બેટા બરોબર પણ ત્યાં કરીને આયા નથી તો જવું પેલો પાળીઓ ગવાનો કરવાનો છે ને બધું કરી નથી તો ઘેર જવું રોચ્યું રોજીને પાછા બધું ખાવું કેટલો ટાઈમ થતો રાખે બાપા મારે બાયરી લઈ આવો આ બધું ટેન્શન છે ખાવાનું પીવાનું ઘેર બાયરી હોય મારે ટિફિન બિફિન ના આવે બાપા પણ બેટા તારી વાત સાચી છે પહેરવાની પણ હગું તો થવું તો જમીન છે આપણા બોર છે ટ્રેક્ટર છે આપણે બે બાઈક છે આપણા પૈસાની ખોમી નહીં પણ બેટા કોઈ હગું તને કરાવો તો વાત કોઈ આપણે કરાવું તને કે પણ બાપા આ બધું હું કોમનું આપણે હમણાં હગું થઈ જાય ને તો તને હાલ પૈને કાઢું તાણ અને ખર્ચો તું કી એટલો કઈ નાખું તને પહેરાવો એટલે ફરું છું હગું કરવા તને કેટલી જગ્યાએ જ્યાં પણ જઈ જઈને પાછા આવે બેટા વાત કોઈ રિશેબલ હગું કરાવતું જ નહીં કોઈ બાપા મને પહેરાવે તો મને એન્ટી બેન્ટી પાડજો પાછા હું એમને નહીં પહેરું પાછું બાપા તને પહેરાવજો અરે તારા કાકો ને જતો તારા કાકો ને અમારા કાકો તો કાયમી તો એવો છે જ હરામખોર એ હગું ના કરો એના છોકરાને પહેરાઈ દીધો અને એ ચમ નહીં પહેરાવતા એ તને ખબર છે એટલે આ બધું લેવા તાકે ચમ હગું નહીં કરાવતા આપણે બોર ને બોર બધું છે એટલે બાપા બધું લેવા તાકે હા એટલે એ રહ્યા ને એટલા બદલા નહીં કરાવતા હગું ખબર પડી ઓ બાપા એટલે ઘેર જઈને રોજી અને ખાઈએ ને પછી પેલા ઘઉંના ચાયડા કરી આવીએ બરાબર ને એટલે આ તો કદી ના કરાવે એવા નહીં હગું એ ના કરાવ કે આરામ બેટા એ તો આ તો આપણને મોઢે મેઠું બોલું છું બાકી પેલા છોકરા પેલા બાપ દીકરો હું વાતો કરતા કરતા જોયા છે લે શું કરે કાકા એની વાતો આ જો કોઈ પૈણવાની આ યુવાને આવળા ચકલા છે ને કોણ પૈણાવે યુવાને એ વાત હાજી આ તો નિયમ પર જ છે તો યુવાનો વદરા જેવું મોઢું પાછું અને આવળા વેચના છે કોઈ જાત અને તે મારા નહીં છોકરાને હાગું કરાવ કોઈ ભાયા હાગું યુવાન તો ના કરાવ કોઈ ભાવ અને જોયું ને કોઈ આ તમે તો પહેરાવું નહીં. કયો પૈણાઈ દીધો હા અને આપડે તો મજા છે હા, આપડે તો અમે શાંતિ. ઘેર જાઉં એક બાયડીએ રોજી નાખ્યું છે અને ખાઈ રહ્યું અને એ તો એ જઈને હજી તો રોજી ને લુગડા તો કોઈ તાણે કરે એમ નહીં. 4 વાગે ખાય પાછા 4 વાગે ખાય ચા પીવાનો ટાઈમ હા, અને એમ તો હગું પાછું જો તને કીધું હા. એ તાર કોઈ ને હા. તમારા છોકરાને હગું કરાય તો ચોય મોરવાઈ બોરવાઈ થતો ના પાછો. હારી જ નહીં નક પાછી પેલું ઈવન ચાહડા આપણા ભાગમાં નહીં આવ્યું પાછા એ તો ખબર છે થોડો કે? મારે અને એ તો આ હગું. ઈવન છોકરો પૈણે ને તો બધી ઈવન જમીન બમીન આપણા ભાગમાં આવી જાય આ બધું વાબા આવ્યું છે, આપણે કેટલું આવ્યું છે બધું પાછું ભાગમાં. તું મારે એકના એક છે ને હા. એ બધું તારું જ છે જોણે. મને જ આઈ જાય એને કોઈ હા, આવવું જ એ તો નહીં પૈણાવું જ નહીં ને. હગું જ અને નહીં કરાવવું કોક હગું કરાવતું છે ને એ તો તો એ ભોગું મારશું જઈને નાચ પાડી દેવાય હા. આનું પૈણું જ ના જોવો ફાકું અને પૈણી વાઢા જાય મળતા. પાછું ભાગમાં ના આવે કોઈ હા પાછું. હગું હા? વાઢા મળતા થાકી જા કોમ કરીને થાકી જા બેટા કવાનો પાળીઓ બોજો ને હજી પેલા 2 વીઘો લાય બાકી રહી ગયા અને બાપા કોમ એવું છે એટલે થાક તો કોમ લાગવાનો. એવું છે પણ વાતો આવું બેટા વાતો કોમ કઈ કઈ થાજા આપણે તો મજૂરે મળતું નહીં એવું કરીએ કે બાપા પણ પાણી થોડો લેતો જ બેટા બધો થાકી ગયો છે એકદમ થાકી ગયો હોતો ગમમાં જાઉં ગમમાં જઈને 2 મજૂર કર્યો તો આને કારણ કે 2 વીઘોના પાળીઓ ન થઈ રહ્યું મારા છોકરો થાકી જાય છે ને હું થાકી ગયો છું થાકી પૂરા થઈ ગયા આ બાપા લે પોણી પાણી લાયો બેસ બેસ બેટા બાપા કોમનું એ હારું કાઠું છે બાપા હા, તો. આ પાવડો એવું છે બેટા આવું કરીએ આવો આવો વિક્રમજી આવો કરો બસ બેઠો તું વિક્રમજી એક હગાની વાત હતી કે હગાની વાત લઈને આવ્યા તો એટલે હગાની એક વાત લઈને આવ્યો છું એ તો સારું કહેવાય વિક્રમજી હો હગાની વાત લઈને આવ્યા તો સારું કહેવાય હું કુમાર ભાઈબંધ છું અને એક હગાની વાત મારે આજે વારે મારા વારે છોકરો વાત્યો હગું ચોય થતું એ નહીં કોઈ થવા જતું એ નહીં એવું એ છે પાછું એવું શું એવું હતો? છે. છોકરો કયો છોકરો મારો આવ્યો ને આ છોકરો રહ્યો પેલો છોકરો મારો છે વિક્રમ. જગાજી છોકરો બરોબર છે પણ હારો લોચા પર છે હારો કેવા લોચા પરથી છોકરો તો ઘટો છે પેલી થોડી ઊંચી સારો મેળ નહીં આવે એવું છે વાહ તે વળી વાત કરી દો તો વળી કબ મેળ પડે તો વળી સારું સારું થોડી ઊંચી છે તમારો છોકરો થોડો ઘટો છે જોતો છે. આ તો મેળ પડે તો બરોબર મેર પડત બરોબર ને જો ગમે તે સોજો જ ખરા ને? કશું હતું નહીં. આ તો એક વાત ભાઈ હતી બને કે મારે આતો જ તો મેં હારા બરોબર કશું હતું. હારા હતા. કાકા મારા હાગા ભાઈ મારા નહીં કશું હતું. હું જવું હતા હો એ હા, હારા હતા, હો. આવજો. હા, હા. મોડે હગું આવ્યું તો આ તો સોળી ઊંચી પછી મારા તો દવાખાને જવું અલે આ છોકરા ચો હેડ્યો ના શાદી થઈ ના તારો થયો તમે સીધા તમારા બાપો તેમ કહેતા નેસા છો એમ કહેતા ઓહો તું કઈ નો મરો હવે ઓહો આ એની દવા જ માર જોડે છે મને એક જણાએ બતાવી હતી કે નદીને પથરો માથા કરીને ફરવાનું તે હું ફર્યો ને તે હું એ વધી ગયો અને મેં આપણા ગામમાં પેલો ભત્યો તું ઓળખ
ઓહો પેલો ઘટ્યો હતો એને ઓહો એને મેં આરે દવા બતાવી હતી પથરો ખબર કરીને પેલો જમ્મુ કાશ્મીરમાં આર્મી નોકરી કરે એ તો ઘટ્યું હતું અત્યારે અમારા ના બાપુ મારે કહેતા તું રહું, હાલ નોકરી કરે હે. હતા. તે મને અકેલભા લઈ આલો કહું. તારા ઘેર પથરો ના હોય તો ઈટ બીટ પડી શકે ઓહો હા તો માથા કરીને ફરવાનું પણ કોઈ કહેવાનું ના બોલવાનું ના નહીં કહું. ઈટ માથા કરીને ફરવાનું જો કોઈ કીધું તો વધુ નહીં પાછો હાર હો હાર હાર જા તારા છોકરા હે જો કો ઓન પૈણ હું જબરજસ્ત લઠ્ઠું પકડાયું આમ પૈણ કી ઘટાન કી પૈણ જબરજસ્ત લઠ્ઠું પકડાયું કદી વધી નહીં પૈણી અને એમ તો ઘટો ને ઘટો જ રહે અને આ છોકરો તો ગયા. છોકરો ગમો જ જતો રહેલો તારે. અરે ગમો જતો રહે છે ને અરે મને જવા દે મને જવાના આવશે ને યાર આ ગમો રખડતા શીખેલો તો મને લાગે. જો અલ્યા છોકરા શું થયું છે અલ્યા શું થયું છે ઓને છોકરા શું થયું છે બોલ કે શું થયું છે છોકરા છોકરા શું થયું છે તને અલ્યા ઓને તો ફરી ગયું લાગે છે લે હણો જમીન ને બમીન આપણું જ છે આપણું જ છે ને. લે હડો તું ગમ ગોડું કઈ નાખ્યું તો આવ્યું છે આ માથા હિટ કરે છે મને જોતું ક્યાં જોતું ક્યાં જોતો રે અરે આ ઓને કોઈની પર કર્યું તો નહીં એટલે આ મારે કોકને પૂછવું પડશે મને કોકને કોક કરેલું છે આ તો બોલતો નહીં જ કરે છે ખાલી મને પૂછવું પડશે મારે કોઈક ભૂવાને પૂછવું પડશે કોકના હારાની કોકને શીખ લેવી પડશે મને ગમે તેને કોક કર્યું છે કારણ કે મારે એક ના એક છોકરો છે અને ક્યાં જોતો ચમા માથા ઈટ કરી ફરતા શીખે હા કોઈને કરી જ નહીં ગોડાને પૈસા ફરતા આવે અને બબલ્યો ચમ આમ કરે છે મને મારે કોકને પૂછવું પડશે મારે આવો કે બા શું કરો ક્યાં મારા છોકરાને શીખર હું છું આપણે કોઈ ભૂવા પાણી જવું પડશે આમ ફરી જાય ને ફરી જેવું આવ્યું તો માથા ઈટ મેલીને ફરે છે ગોડા જ કરે ગોડા જ કરે છે હા તો મારા જોડે એક ભોજી ભાઈમાં હારા છે, લઈ લેજો હડો તો લઈ લેજો હડો તારે હડો લઈ બતાવી આપજો હડો અલ્યા છોકરા જો કે યા પેલા શું ખેલ કરે છે યા અલ્યા ચોક લઈને જોઈ છે આપણે જવું જોવું પડે. લેજો. શું કરે છે રે આઈ જઈને